हाँ सर। हाँ सर। અ, થોડો અટકી અટકીને આવે છે અત્યારે. હા સર, હવે બરાબર આવે છે. અવાજ ક્લિયર સંભળાય છે? હાલો, આવે છે કે નથી આવતું? અવાજ આવે હા છે સર, કમ્પ્લીટ? આવે છે અવાજ, પણ થોડુંક હજુ એવું જ છે. હજુ છે જ ડિસ્ટર્બ. હાલો, હાલો, અવાજ સંભળાય છે બરાબર? હા સર. ચોખ્ખો સંભળાય છે ને? ડિસ્ટર્બ થાય છે થોડું? હા, થોડું થોડું હજુ એવું જ છે. હાલો, હાલો.
બાળકો ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. હેલો. હા સર. ટાઈમ ખાસ કરીને સમજીએ છીએ સૈદ્ધાંતિક રીતે કે ખાસ કરીને છે એને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. છે એની આપણે એ જ રીતે આપણે સાધનો જે કંઈ પણ બાજુ હોય કે ધારો કે યંત્રો હોય કે હોય સમાવેશ આવકમાં કરીએ છીએ. એ બાબત આપણે જોઈએ હતી નિકાસ મૂલ્ય આયાત મૂલ્ય વચ્ચે આપણે સામાન્ય રીતે ગણતરી જો આપણે એમ કહીએ કે આયાત મૂલ્ય એ નિકાસ મૂલ્ય કરતા વધારે હોય એવા સંજોગોમાં આપણે અને મોટે ભાગે આપણે એમ કહીએ છીએ કે જે કંઈ પણ રાષ્ટ્રીય આવકના સ્થિર ભાવો આપણે ખ્યાલ કરીએ છીએ. આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે ખાસ કરીને બેવડી ગણતરી નહીં થાય એના માટે આપણે બે પદ્ધતિઓની ગયા પીરિયડમાં આપણે ચર્ચા કરી. એક તો પહેલા તો આપણે જે છેવટની અંતિમ વપરાશ યોગ્ય જે વસ્તુઓ છે એની આપણે એમ કહીએ કે કિંમત એ ગણવાની હોય છે. અને બીજું આપણે જોયું એ પ્રમાણે કે ઉત્પાદનના દરેક તબક્કે ખાસ કરીને એ ઉત્પાદનના જે દરેક તબક્કો છે એ દરેક તબક્કે આપણે એમ કહીએ કે જેટલી પણ મૂલ્ય વૃદ્ધિ થયેલી હોય એ મૂલ્ય વૃદ્ધિના સંદર્ભ આપણે એમ કહી શકીએ આ રીતે આપણે ત્યાર પછી જે આપણે અટકેલા હતા ચર્ચા કર્યા પછી આવક
અને રાષ્ટ્રીય આવકની પણ આપણે સમજૂતી મેળવેલી હતી. ત્યાર પછી રાષ્ટ્રીય આવક જ્યારે ચાલુ ભાવે એમ કહીએ તેને આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક કહીએ. જ્યારે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે કરતા હોય તો તેને આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક પણ જે આપણે એમ કહીએ કે સચોટ જે ચિત્ર છે આપણને ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે આપણે વાસ્તવિક આવકની રીતે ગણતા હોઈએ ત્યારે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવકનો એક ખ્યાલ છે આમ સંકુલ છે. અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ છે તે અલગ અલગ રીતે અલગ અલગ દ્રષ્ટિ ને સમજાવેલો. એમ કહીએ કે રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ છે રાષ્ટ્રીય સમજૂતી મેળવીએ અલગ અલગ દ્રષ્ટિકોણથી અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ એની વ્યાખ્યા આપણને આપેલી જોવા મળે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખાસ કરીને સ્વીકાર્ય વ્યાખ્યાઓ છે જેને આપણે કન્સિડરેબલ ડેફિનેશન્સ કહીએ છીએ. તો એમાં પહેલી જે વ્યાખ્યા છે તે આપણને ખબર છે કે માર્શલે આપેલી જે વ્યાખ્યા છે એને આપણે ઉત્પાદન લક્ષી વ્યાખ્યા એવું આપણે કહીશું. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આપણને બધા પોતાનું જે પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમી આ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા એમને આપેલી આપણે જોઈ શકીએ છીએ. તો કે ભાઈ માર્શલે ખાસ કરીને રાષ્ટ્રીય આવકનો ઉત્પાદનના દ્રષ્ટિબિંદુથી વિચાર કરેલો છે. માર્શલે પોતાના પુસ્તક જે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ છે એમાં એવું કીધું કે રાષ્ટ્રીય આવક જે છે તેનો જો આપણે પ્રથમ દ્રષ્ટિએ વિચાર કરીએ તો દેશના ઉત્પાદનના જે તમામ સાધનો છે અને એ સાધનોએ કરેલું જે કંઈ પણ ચોખ્ખું પેદાશ મૂલ્ય છે તે છે. અને બીજા દ્રષ્ટિકોણથી જો આપણે બીજા પરિમાણથી જો એને જોઈએ તો તે ઉત્પાદનના સાધનોને ચૂકવવામાં આવતી કુલ વળતરની રકમ છે. માર્શલ શું કહે છે જો ખૂબ સરસ એનું માર્શલ અહીંયા આપણને વ્યાખ્યામાં શું કહે છે માર્શલ આપણને એની વ્યાખ્યામાં એવું કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવક તો કે ભાઈ પ્રથમ દ્રષ્ટિએ આપણે જે જોઈએ રાષ્ટ્રીય આવકને તો એ ઉત્પાદનના સાધનોનું ચોખ્ખું પેદાશ મૂલ્ય છે.
ઉત્પાદનના સાધનોનું ચોખ્ખું પેદાશ મૂલ્ય છે. બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય એ ઉત્પાદનના સાધનોને વળતર તરીકે જે કંઈ પણ ચૂકવવામાં આવતી જે રકમ છે તે રાષ્ટ્રીય સેન્સથી જો આપણે વાત કરીએ તો એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવક એટલે કોઈક એક વર્ષ દરમિયાન આવક એટલે કે કોઈ પણ દેશના અને જે શ્રમ રૂપી જે સાધનો છે કોઈ પણ દેશના જે મૂડી જે સાધનો છે એ સાધનોને આપણે એમ કહીએ કુદરત સાથે કયો આપણે છે કુદરત સાથે શ્રમ અને મૂડી અને કુદરતનું સાધન એટલે કયું સાધન કહેવાય તો કે આપણે કહીએ તો શ્રમ અને મૂડી જે ઉત્પાદનનું સાધન છે એને આપણે કુદરતની સાથે જો સહયોગ કરીએ એનો સમન્વય કરવામાં આવે આપણે એમ કહીએ કે જે ભૌતિક અને ભૌતિક વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન ભૌતિક એટલે આપણે જેને વસ્તુઓ કહીએ છીએ અને અભૌતિક એટલે આપણે સેવાઓ કહીએ છીએ તો આપણે એમ કહીએ કે કોઈ પણ દેશના જે કુદરતી સાધન સંસાધનો છે કુદરતી સાધન સંપત્તિ છે કુદરતી આપેલા જે કંઈ પણ નૈસર્ગિક સાધનો છે એની સાથે જો આપણે દેશની મૂડી અને જો શ્રમનો જો સહયોગ કરવામાં આવે સમન્વય કરવામાં આવે સંયોજિત કરવામાં આવે સંકલિત કરવામાં આવે તો ત્યારે જે કંઈ પણ ભૌતિક વસ્તુઓ અને અભૌતિક સેવાઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય જો શબ્દ બરાબર સમજો ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે આપણે આના પરથી એક વસ્તુ શકીએ માર્શલ જે કહે છે આપણને એવું કહે છે ખાસ કરીને માર્શલના દ્રષ્ટિકોણે રાષ્ટ્રીય આવક એક દ્રષ્ટિએ કે એક પરિમાણથી જો આપણે જોઈએ તો એ ચોખ્ખું ઉત્પાદન છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે એ આવકનો પ્રવાહ છે આપણે એમ કહીએ કે જેમાંથી આવકનો પ્રવાહ એટલા માટે કહેવામાં આવે છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનના સાધનો જોડાય છે બરાબર તો જોડાય છે એટલે શું કરે છે પોતાની જે શક્તિ છે ઉત્પાદનના સાધનની એનો વ્યય કરે છે એનો ખર્ચ કરે છે એનો ઉપયોગ કરે છે એટલે આપણે એમ કહીએ કે વસ્તુ અને સેવા ભૌતિક અને અભૌતિક વસ્તુઓ નું ઉત્પાદન થાય છે આપણે કહીએ કે ઉત્પાદનનો સરવાળો કરીએ એને પણ આપણે રાષ્ટ્રીય પેદાશ કે રાષ્ટ્રીય આવક કે રાષ્ટ્રીય ઉત્પાદન કહીએ છીએ અને બીજી બાજુ આપણે એમ કહીએ કે જ્યારે આ ઉત્પાદનના સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય તો તેને ઉત્પાદન ની પ્રક્રિયામાં જોડાવા બદલ જે કંઈ પણ પોતાની શક્તિ નો જે વ્યય કરે છે એ વ્યયના બદલામાં એમને જે વળતર ચૂકવવામાં આવે છે એને જે મૂલ્ય ચૂકવવામાં આવે છે બીજા અર્થમાં આપણે કહીએ શ્રમને વેતન રૂપી આવક ચૂકવવામાં આવે છે ભૂમિને આપણે એમ કહીએ કે ભાડારૂપી આવક ચૂકવવામાં આવે છે એ જ રીતે આપણે કહીએ કે કંઈ પણ સાધનો છે એના પર વ્યાજનો દર ચૂકવવામાં નિયોજક છે તેને નફાના સ્વરૂપમાં
આપણે એમ કહીએ કે એક બાજુ એ આવક પણ છે, ઉત્પાદનના સાધનોને વળતર સ્વરૂપે આવક પણ પ્રાપ્ત થાય છે. એટલે માર્શલની વ્યાખ્યામાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક એક બાજુ એ ચોખ્ખું ઉત્પાદન પણ છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે આવકનો પ્રવાહ પણ છે. પછી આપણે જોઈએ આગળ તો કે ભાઈ ખાસ કરીને જે માર્શલની જે વ્યાખ્યા છે, માર્શલની વ્યાખ્યામાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે માર્શલની જે વ્યાખ્યા છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે એમાં માર્શલે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ઉત્પાદન એવો શબ્દ એને ધ્યાનમાં લીધેલો છે. આપણે એમ કહી શકીએ કે જે અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે માર્શલ જે કંઈ પણ રાષ્ટ્રીય આવકની વાત કરે છે મોટે ભાગે વાસ્તવિક ઉત્પાદનના સંદર્ભમાં વાત વાસ્તવિક એ રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે તેઓ નાણાકીય આવકની અવગણના કરે છે. કે છે એવું કહે છે કે નાણું એ તો માત્ર રાષ્ટ્રીય આવકને માપવા માટેનો એક મહત્વનો માપદંડ છે. કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલ વિશિષ્ટ અર્થશાસ્ત્રી કે ખાસ કરીને પ્રશિષ્ટ વિચારધારાના પ્રશિષ્ટ જે માનતા હતા કે ભાઈ નાણું એ ઉત્પાદકીય સાધન પણ નથી, વપરાશ યોગ્ય સાધન પણ નથી. નાણાંનું માત્ર ને માત્ર કાર્ય એ વિનિમયના માધ્યમ તરીકેનું જ છે. આપણે એમ કહી શકીએ કે માર્શલ પણ એ પ્રશિષ્ટ આર્થિક વિચારધારા અન્વયે જ અહીંયા નાણાં અંગેનો અભિપ્રાય પોતાનો બાંધે છે કે ભાઈ નાણું એ તો માત્ર આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકને માપવા માટેનો માત્ર માપદંડ છે. એટલે આપણે એમ કહી શકીએ કે એણે વાસ્તવિક ઉત્પાદન એકમોને ધ્યાનમાં લીધું છે. આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કેટલા ટન ઘઉંનું ઉત્પાદન થયું, કેટલા ટન ચોખાનું ઉત્પાદન થયું, કેટલી મોટર કાર બની, કેટલા મશીનોનું ઉત્પાદન થયું. વાસ્તવિક એકમોનો મતલબ થાય જે દ્રશ્યમાન વસ્તુઓ છે તે. એ જ રીતે સેવાઓ પણ એનું નાણાકીય મૂલ્યાંકનને ધ્યાનમાં નથી લેવામાં આવતું, પણ અહીંયા આપણે ખાલી કહીએ છીએ કે ખાસ કરીને વાસ્તવિક ઉત્પાદન છે એના સંદર્ભમાં આપણે એમ કહીએ કે માર્શલ રાષ્ટ્રીય આવકનો ઉલ્લેખ કરે છે. તો આપણે એમ કહીએ કે માર્શલની આજે રાષ્ટ્રીય આવકની જે વ્યાખ્યા આપે છે ત્યારે મેં કીધું તેમ કે એમણે શબ્દ વાપરેલો છે ચોખ્ખી પેદાશ, નેટ પ્રોડ્યુસ, નેટ પ્રોડક્શન, ચોખ્ખું ઉત્પાદન. આપણે એમ કહીએ કે ચોખ્ખી પેદાશ એટલે એનું મતલબ શું થાય? આપણે કોઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ કોઈક વર્ષ દરમિયાન અર્થતંત્રના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે, ભૂમિ છે, શ્રમ છે, મૂડી છે, નિયોજન શક્તિ છે, મશીનો છે, કાચો માલ સામાન છે, વાહન વ્યવહારના સાધનો છે, સંદેશા વ્યવહારના સાધનો છે, આ બધા જે ઉત્પાદનના સાધનો છે એ વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન કરે છે તેમાંથી આપણે એમ કહીએ કે એ ઉત્પાદનના મૂડી જે સાધનો છે એ જે સાધનો છે એને જે કંઈ પણ ઘસારો લાગે છે એ ઘસારા ખર્ચ ને બાદ કરવો પડે. સાથે સાથે આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે બીજા અર્થમાં આપણે એમ કહીએ છીએ કે કુદરતી સાધન સંપત્તિનો
ઉપયોગ થતો હોય છે, વ્યય થતો હોય છે, ખર્ચાતી હોય છે. અને ત્રીજી જે બાબત એણે લીધેલી છે તે જે વચગાળાની વસ્તુઓ છે, અર્ધ તૈયાર વસ્તુઓ છે. બીજા અર્થમાં આપણે એમ કહીએ કે કાચો માલ સામાન છે, એનું જે પ્રમાણ છે એ પ્રમાણને કુલ ઉત્પાદન, જ્યારે આપણે કાચી રાષ્ટ્રીય પદાર્થ કહીએ છીએ, એમાંથી એને બાદ કરવામાં આવે તો આપણને અર્થતંત્રનું ચોખ્ખું ઉત્પાદન અથવા તો ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. માર્શલ શું કહેવા માંગે છે કે જે કંઈ પણ અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો ઉત્પાદન કરે છે એમાંથી આ ત્રણ વસ્તુઓને ખાસ બાદ કરવી જોઈએ. મૂડીને જે ઘસારો લાગે છે તે, કુદરતી સાધન સંપત્તિનો જે ઉપયોગ થાય છે તે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે આખા દેશમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલતી હોય અને એમાંથી જો 500 ટન કોલસાનો વપરાશ થતો હોય કે 2500 ટન લાકડાનો વપરાશ થતો હોય કે 5 લાખ લીટર જો આપણે એમ કહીએ કે પેટ્રોલિયમનો વપરાશ થતો હોય, અન્ય ખનિજોનો પણ વપરાશ થતો હોય, તો બધું જે મૂલ્ય છે એ તમામ મૂલ્યને આપણે બાદ કરવું પડે અને પછી જ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી જોઈએ. તો એને માર્શલ ચોખ્ખું રાષ્ટ્રીય આવક કે ઉત્પાદન એવો શબ્દ વાપરે છે એના માટે. ઓકે, તો માર્શલે આપણે કીધું તે પ્રમાણે કે જે કંઈ પણ વ્યાખ્યા આપી એમાં આપણે એમ કહીએ છીએ કે માર્શલ એવું કહે છે કે ભાઈ સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીનો જે સમયગાળો છે એવો એક જ વર્ષ હોય એવું જરૂર નથી. વધારો ઘટાડો કરી શકાય, એવું જરૂરી નથી કે આપણે એમ કહી શકીએ કે જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યાની જો આપણે એમ કહીએ કે ખરેખર એનો જે આપણે કહીએ કે એની વ્યાખ્યાનો ખરેખરનો જે સૂર છે તો એમાંથી જે પ્રાપ્ત થતા મુખ્ય તારણો છે એ આ રીતે આપણે 4 તારણો કાઢી શકાય. કે માર્શલની જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે એમાં ખાસ કરીને જે વપરાશી વસ્તુઓ ઉત્પન્ન કરવામાં કાચો માલ સામાન છે, એ બળતણ તરીકે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેના ઉત્પાદનનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવો જોઈએ નહીં. માર્શલ શું કહે છે કે વપરાશી વસ્તુઓ જે વપરાશમાં આવતી વસ્તુઓ છે, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે કંઈ પણ કાચો માલ સામાન, જે કંઈ પણ વચગાળાની વસ્તુઓ, અર્ધ તૈયાર વસ્તુઓ કે ઈંધણ કે ઉર્જા કે બળતણ તરીકે જેનો ઉપયોગ થાય છે તેના ઉત્પાદનનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવતો નથી. બીજું જે એની વ્યાખ્યામાંથી જે સૂર નીકળે છે, તારણ નીકળે છે તે કુલ ઉત્પાદનમાંથી મૂડી ઘસારો પૂરો પાડવા જે ઉત્પાદન છે એ ઉત્પાદનને બાદ કરતા જે ઉત્પાદન બાકી રહે, તો મૂડીનો જે આપણે એમ કહીએ કે જેટલું પણ ઘસારા મૂલ્ય વર્ષ દરમિયાન ઉપસ્થિત થાય, ધારો કે આપણે એમ કહીએ કે માર્શલ એવું અહીંયા કહેવા માંગે છે કે આખા અર્થતંત્રમાં ધારો કે 2019-20માં એટલે કે 1 એપ્રિલ 2019 થી માંડીને 31 માર્ચ 2020 સુધી, જેને આપણે નાણાકીય વર્ષ કહીએ છીએ, આ નાણાકીય વર્ષ દરમિયાન ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન 1000 જેટલા મશીનો આપણે એમ કહીએ કે ઘસાઈને નકામા થઈ ગયા, ધારો કે આખા અર્થતંત્ર. તો અહીંયા માર્શલ શું કહે છે
કે કુલ ઉત્પાદનમાંથી મૂડી ઘસારો પૂરો કરવા માટેના ઉત્પાદનને, એનો મતલબ એવો થયો કે આજે ઘસાઈને નકામા થઈ ગયેલા 1000 યંત્રો છે, તો 1000 યંત્રોનું જ્યારે અર્થતંત્રમાં નવા 1000 યંત્રોનું ઉત્પાદન થાય છે, તો એ 1000 જે એકમો ઉત્પાદન થયું છે તેનો સમાવેશ આપણે રાષ્ટ્રીય આવકમાં કરવાનો નથી, પણ એના કરતા જો વધારે બીજા યંત્રોનું જો ઉત્પાદન થાય તેનો સમાવેશ આપણે રાષ્ટ્રીય આવકમાં કરવાનો છે. મગજમાં ક્લિયર થઈ ગયું કે ધારો કે એક વર્ષ દરમિયાન 1000 મશીનો નવરા આપણે ઘસાઈને નકામા થાય છે, 1000 જેટલા વાહનો નવરા થાય છે, 500 જેટલા આપણે ઓજારો નકામા થાય છે. આ જેટલા પણ આખા વર્ષ દરમિયાન જે વસ્તુ ભંગારમાં જાય છે એનો બીજો કોઈ પુનઃ ઉપયોગ નથી થતો અને એની જગ્યાએ નવા સાધનો જે ઉત્પાદનની પ્રક્રિયામાં જરૂરી છે એ જે ઉત્પાદિત થઈને આવે છે એને આપણે કહીએ છીએ કે મૂડી જે ઘસાઈ ગયેલી છે એને પૂરવા માટેનું ઉત્પાદન છે. એવા જેટલા પણ સાધનો હોય તેનું ઉત્પાદન જો નવું થયેલું હોય તો એનો રાષ્ટ્રીય આવકમાં આપણે સમાવેશ નથી કરતા, પણ ત્યાર પછીનું આપણે એમ કહીએ કે ધારો કે 1000 મેં કીધું યંત્રો નકામા થઈ ગયા, પણ ધારો કે 1500 એકમોનું ઉત્પાદન અર્થતંત્રમાં યંત્રોનું થયું, તો 500 જે છે વધારાના નવા જે સાધનો છે, યંત્રો છે, એનો સમાવેશ આપણે રાષ્ટ્રીય આવકમાં કરવો પડે. ઓકે, ત્રીજી જે બાબત છે તે કે અકસ્માત થાય. કોઈ વખત આપણે જાણીએ છીએ ને કે ફેક્ટરીમાં આગ લાગી જાય કે કોઈ બ્લાસ્ટિંગ થાય, આપણે જોઈએ છે, આપણે અંકલેશ્વર જીઆઈડીસી છે, વડોદરા છે, ભરૂચમાં છે, તો ઘણી વખત આપણે જોઈએ છીએ અકસ્માત થાય. અકસ્માત થાય એટલે આપણે એમ કહીએ કે આખું જે ઉત્પાદનનું માળખું ગોઠવેલું હોય, આખો પ્લાન્ટ છે તે બળીને ખાક થઈ જાય. આપણે એમ કહીએ કે આવો અકસ્માત, એવો અકસ્માત એટલે ખાલી એવું નહીં કે ભાઈ આગને લીધે જ થાય, ઘણી વખત આપણે એમ કહીએ કે રેલને લીધે પણ થાય, ઘણી વખત ધરતીકંપને લીધે પણ આવું શક્ય બને. તો આવું આપણે જ્યારે મૂડીનો અકસ્માતને લીધે જ્યારે કોઈ મૂડીનો નાશ થાય અને પુનઃ આપણે એમ કહીએ કે તે મૂડીનું ઉત્પાદન કરવામાં આવે તો તેનો પાછો સમાવેશ થાય. તો એનો અહીં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવે છે. ચોથી જે એક્સટ્રેક્શન એના વ્યાખ્યામાંથી નીકળે છે તે શ્રમિકો જે બધાનો સમાવેશ આવકમાં. તો આપણે એમ કહીએ કે આ સિવાય પણ આપણે એમ કહીએ દેશી રોકાણ છે. દેશના જે મૂડીપતિઓ છે, સાહસિકો છે, અને જે કંઈ પણ દેશોમાં જે કરેલું મૂડીરોકાણ છે, મૂડીરોકાણને આપણે એમ કહીએ કે ખાસ કરીને જે કંઈ પણ વિદેશી આવક પ્રાપ્ત થાય તો એ વિદેશી રોકાણમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક છે એનો સમાવેશ આપણે માર્શલની જે વ્યાખ્યા છે એને સૂત્રાત્મક રીતે પણ આપણે ગોઠવી શકીએ ને. તો માર્શલની જે વ્યાખ્યા છે, માર્શલના મતે ચોખ્ખી રાષ્ટ્રીય આવક બરાબર આપણે એમ કહીએ બરાબરનું ચિહ્ન વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન. મેં કીધું તેમ વસ્તુઓ શબ્દ આવે એટલે અર્થતંત્રમાં એક ઘઉં પણ આવી જાય, મશીન પણ આવી જાય, કોમ્પ્યુટર પણ આવી જાય, મોબાઈલ પણ આવી જાય, સાયકલ પણ આવી જાય, કપડાં પણ આવી જાય, શાકભાજી પણ આવી જાય. બધી જ તમામ અર્થતંત્રની
દરેક ક્ષેત્રોએ, દરેક વ્યક્તિએ, દરેક ઉત્પાદનના સાધનોએ કરેલી ચોખ્ખી ઉત્પાદનની વસ્તુઓ, જેટલી પણ અર્થતંત્રની જે સેવાઓ છે તે કુલ સેવાઓનું ઉત્પાદન, એટલે આખા અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, એણે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ વસ્તુઓ જે સેવાઓનું ઉત્પાદન કરેલું છે એ બધાનો સમાવેશ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે છે. એનો જે આંક હોય તે પછી આપણે એમ કહીએ કે એમાંથી જે કીધું તે પ્રમાણે કે જે કંઈ પણ કાચો માલ સામાન, અર્ધ તૈયાર માલ, અથવા તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય સંપત્તિ અથવા બળતણ જે કંઈ પણ વપરાયું હતું એનો જે વ્યય થયેલો છે એને આપણે એ ઉત્પાદનમાંથી એને આપણે બાદ કરીએ છીએ. પછી ધારો કે આપણે એમ કહીએ કે એ જે મૂલ્ય આવે એમાંથી આપણે મશીનો અને જે મૂડી વિષયક, મૂડી પ્રચુર જે સાધનો છે એના ઘસારા મૂલ્યને પણ બાદ કરીએ છીએ. અને માર્શલ અહીંયા કહે છે તે પ્રમાણે કે એમાં ઉમેરો આપણે કોનો કરીએ છીએ તો કે ભાઈ વિદેશી રોકાણમાંથી થતી ચોખ્ખી આવક. હવે શબ્દ અહીંયા વાપરેલો છે તમે જુઓ, વિદેશી રોકાણમાંથી. આપણા જે નિયોજકો છે એ ભારત સિવાયની, ધારો કે આપણા દેશની બહાર કોઈ જગ્યાએ જો આપણે એમ કહીએ કે મૂડી રોકાણ કરેલું હોય, પ્લાન્ટ નાખેલા હોય, ઉત્પાદકીય પ્રવૃત્તિ કરતા હોય, તો એ જે પ્લાન્ટ નાખે છે એ જે કંઈ પણ ઉત્પાદનનું એકમ નાખે છે એમાં એનો જે કંઈ પણ ખર્ચ થાય છે તે, દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ટાટા કંપનીનો ઇંગ્લેન્ડમાં પ્લાન્ટ છે, મોટર કાર જગુઆરનો આપણે એમ કહીએ, ધારો કે જગુઆરનું જે એમનું મોડલ છે ટાટા કંપનીનું, એનો ઉત્પાદનનો પ્લાન્ટ આપણે એમ કહીએ કે ધારો કે ઇંગ્લેન્ડમાં છે, તો આપણે એમ કહીએ કે આપણા સાહસિકે ત્યાં ઇંગ્લેન્ડમાં રોકાણ કર્યું, તો આપણે એમ કહીએ કે ત્યાં ઇંગ્લેન્ડની ધરતી પર ધારો કે એણે 1,000 કરોડ રૂપિયાનો નફો કર્યો, તો આપણે એમ કહીએ કે એ ટાટા કંપનીએ જે વિદેશમાં રોકાણ કર્યું એમાંથી 1,000 કરોડનો નફો, એટલે શું આપણે જાણીએ તે પ્રમાણે કે કુલ આવક ઓછા કુલ ખર્ચ, એટલે એનો જે તફાવત છે તેને આપણે કુલ નફો કહીએ છીએ. આપણે એમ કહીએ કે વિદેશની ધરતી પર જે કંઈ પણ આપણા નિયોજકોએ જે મૂડી રોકાણ કરેલું છે એને ત્યાં જે કંઈ પણ ઉત્પાદનનો ખર્ચ લાગેલો છે એનો કુલ ખર્ચને એમાંથી બાદ કર્યા પછી જે ચોખ્ખો નફો વધે એ ચોખ્ખો નફાને આપણે અહીંયા ઉમેરીએ. તો આપણે એક કંપનીની વાત કરીએ તો ઘણી બધી કંપનીઓ આપણે વિદેશની ભૂમિ પર રોકાણ કરેલું છે. ઘણા બધા આપણે એમ કહીએ કે મૂડી રોકાણકારો છે કે આપણે દેશોની બેંકમાં વિદેશોની કંપની આપણે એમ કહી શકીએ કે આ જે રોકાણમાંથી જે આવક પ્રાપ્ત થતી હોય, ચોખ્ખી આવક, એનો આપણે ઇજાફો ઉમેરો કરવાનો આમાં હોય છે. અહીંયા વિદેશ વ્યાપાર શબ્દ એને નથી વાપર્યો. આપણે એમ કહીએ કે એની વ્યાખ્યાની મર્યાદા છે એ પછી આવે છે, આપણે જોઈશું. અહીંયા માત્ર એને વિદેશી રોકાણમાંથી થતી ચોખ્ખી આવક મર્યાદાઓ છે કરીને પહેલી જે ખાસ કરીને મર્યાદા છે તો ભાઈ માર્શલ જે છે એ આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ઉત્પાદનના દ્રષ્ટિકોણથી આવે છે ત્યારે એમાં માત્ર વાસ્તવિક ઉત્પાદનનો જ એ સમાવેશ કરે છે. એટલે જે આપણે દ્રશ્યમાન ચીજ વસ્તુઓ છે અને અદ્રશ્ય જે અનુભવાતી સેવાઓ છે તેનો જ અહીંયા આપણે એમ કહીએ કે ઉલ્લેખ કરે છે અને નાણાકીય મૂલ્યને ખાસ કરીને એ ઉલ્લેખવા માંગતા નથી. એટલે જ્યારે વાસ્તવિક ઉત્પાદનને ધ્યાનમાં રાખીને
જ્યારે રાષ્ટ્રીય આવકને ઓળખાવતા હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત જેવો દેશ છે કે જેને આપણે ઉપખંડ કહીએ છીએ. દાખલા તરીકે ભારત જેવો દેશ છે તો બહુ મોટો વિશાળ દેશ કહેવાય. અને ખાસ કરીને આપણે કહીએ કે જે વિશાળ જ્યારે દેશ છે ત્યારે આપણે એમ કહી શકીએ કે એમાં અસંખ્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય, અસંખ્ય સેવાઓનું ઉત્પાદન થાય. તો જ્યારે એ કેટલું કઈ વ્યક્તિ કેટલું ઉત્પાદન કરે છે, કઈ પેઢી કેટલું કઈ સેવાનું સર્જન કરે છે, કયો સ્વયં રોજગાર કેટલી સેવા આખા વર્ષ દરમિયાન ઉત્પાદન કરે છે, કેટલી સેવા આપે છે, આ બધાની આપણે એમ કહીએ કે આજના સંકુલ અને વિશાળ અર્થતંત્રમાં એની ગણતરી કરવાનું કામ બહુ મુશ્કેલ છે. ખાલી આપણે એમ કહીએ ને કે 5 ફળિયાનું ખાલી ગામ પણ હોય ને, ગામ નાનામાં નાનું જેને આપણે ગામ કહીએ તે 2-3 ફળિયાનું હોય, તો એમાં કયું કુટુંબ કેટલું ઉત્પાદન કરે છે ને કેટલી સેવા સર્જે છે એની ગણતરીનું કામ પણ આપણા માટે બહુ. ગુજરાત છે તો ભાઈ 6 કરોડની વસ્તી અને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને કેટલી બધી ખેતી લાયક જમીનનું પ્રમાણ, કેટલા બધા ઉદ્યોગો. હવે ખાલી આપણે ગુજરાતની જો પ્રાદેશિક આવકને જો આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ માપવી હોય તો પણ એ કામ બહુ કપરું છે કે એટલી ગુજરાતમાં કેટલા લોકો કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન કરે, કઈ કઈ સેવાઓનું ઉત્પાદન કરે, એની ગણતરી આપણે ઉત્પાદનના સ્થૂળ પ્રમાણની રીતે કરીએ એ ખરેખર બહુ કપરું કામ છે. આયનિક મર્યાદા કે જ્યારે સ્વાભાવિક છે કે કામ બહુ મુશ્કેલ ભર્યું થઈ જાય. પછી જે આપણે મર્યાદા છે કે આજના અર્થતંત્ર કેવા ગતિશીલ અર્થતંત્ર છે. ગતિશીલ અર્થતંત્ર હોય ત્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઘણી નવી ટેકનોલોજી આવે, ઉત્પાદન પદ્ધતિ આવે, નવી નવી આપણે કહીએ કે ઉત્પાદનની નીતિ રીતિ આવે. તો એને પરિણામ સ્વરૂપ શું થાય કે સમયના જે ભિન્ન ભિન્ન ગાળા છે એ ગાળામાં વસ્તુઓ અને સેવાઓની ગુણવત્તામાં આપણને ફેરફાર થતો દેખાય. તો આપણે એમ કહીએ કે અલગ અલગ સમયે અલગ અલગ ઉત્પાદિત થયેલી વસ્તુઓની ગુણવત્તા પણ અલગ અલગ હોય. બરાબર, દાખલા તરીકે આજથી આપણે 10 વર્ષ પહેલાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે જે મોબાઈલો ઉત્પાદિત થતા હતા તે આપણે જાણીએ છીએ કે બહુ સિમ્પલ હતા એકદમ જ. આપણે એમ કહીએ ખાલી માત્ર આપણે વાત કરી શકાય એવા હતા. બરાબર, 10 વર્ષ પહેલાની વાત કરીએ આપણે. પછી આપણે જોયું કે 10 વર્ષ પહેલા એને આપણે મોબાઈલ જ કહીએ છીએ અને 10 વર્ષ પછી પણ એને આપણે મોબાઈલ જ કહીએ છીએ. બરાબર, તો માર્શલની દ્રષ્ટિએ એવું કહેવા માંગે છે કે 10 વર્ષ પહેલાનો મોબાઈલ અને અત્યારનો જે મોબાઈલ છે એમાં વાસ્તવિક રીતે કોઈ ફેર નથી. આપણે જોઈએ છે કે ભાઈ જમીન આસમાનનો ફેર છે. 10 વર્ષ પહેલાનો મોબાઈલ કે જેના ખાલી વાત જ કરી શકતા હતા, આજે આપણે 10 વર્ષ પછીનો જે મોબાઈલ છે જેને આપણે સ્માર્ટફોન કહીએ છીએ જે કોમ્પ્યુટર તરીકેનું કામ કરે છે. દરેક પ્રકારનું કામ કોમ્પ્યુટર જે કરે છે એ કામ તમે ટીવી જે કરે છે તે કામ આજનો મોબાઈલ કરે છે.
તો આપણે એમ કહીએ કે આ બે વસ્તુ જે છે તે અલગ અલગ સમયે ઉત્પાદિત થયેલી છે, કહેવાય એક જ વસ્તુ છે, એને ટેલિફોન જ કહીએ છીએ અને મોબાઈલ જ કહીએ છીએ, પણ આપણે એમ કહીએ કે ગુણવત્તાની દ્રષ્ટિએ એ બંનેમાં આપણે એમ કહીએ કે જબરજસ્ત ફેરફાર છે. એટલે જ્યારે પણ આવકને, રાષ્ટ્રીય આવકને વાસ્તવિક આવકના દ્રષ્ટિકોણથી જોતા હોઈએ ત્યારે આ ગુણવત્તાનું પરિબળને ખાસ ધ્યાનમાં લેવાવું જોઈએ, જેની આ વ્યાખ્યામાં થયેલી હોય એવું લાગે. એટલે આપણે કહીએ કે ગુણવત્તામાં જે ફેરફાર થયેલો છે તો એને આપણે કઈ રીતે પ્રોજેક્ટ કરી શકીએ આવકમાં, કઈ રીતે એનો સમાવેશ કરી શકીએ? તો આપણે એમ કહીએ કે એની ગણતરીનું કાર્ય આપણે એમ કહીએ કે માર્ક્સની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા બીજી જે મર્યાદા છે ઉત્પાદન આપણે જાણીએ છીએ એમાંથી ઘસારા ખર્ચને આપણે કહીએ સાધનોને ઘસારો લાગે, ઘસારા મૂલ્ય બાદ કરવું જોઈએ. અને આપણે આગળના પેજ પર જ જોયું, અહીંયા તમે જોવો છો કે યંત્ર અને મૂડી વિષયક સાધનોનો ઘસારો એના સૂત્રમાં આપણે જોઈએ તો એની વ્યાખ્યાના સૂત્રાત્મક કોઈ પણ મૂડી સાધન આપણે એમ કહીએ કે શક્ય હોય તેટલા વાસ્તવિક મળે પણ પ્રોપર યોગ્ય મળતા નથી. આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ માર્શલની વ્યાખ્યામાં આપણને એક એ પણ આપણને થાય છે કે ભાઈ કેટલીક વસ્તુઓ અને સેવાઓ એવી હોય કે એની પાછળ કોઈ ચૂકવણી નથી, એને આપણે વળતર વિનાની સેવા કહીએ, જેને આપણે વળતર વગરની ઉત્પાદક પ્રવૃત્તિ કહીએ. અહીંયા તમે જોવો છો કે એનો સમાવેશ પણ આ વ્યાખ્યામાં આપણને થતો જોવા મળતો નથી. ચૂકવણી થયા વગરની સેવા એટલે આપણે જોઈએ છે કે ભાઈ આપણા વિસ્તારોમાં ખાસ કરીને ઘરમાં ઘણી વખત આપણે કહીએ કે ભાઈ સીવવાનું મશીન હોય તો આપણે કપડાં બી સીવીએ છીએ. પછી ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં જોઈએ છે તો કે ભાઈ ટોપલા બનાવવામાં આવે, પછી સુપડા બનાવવામાં આવે, પછી આપણે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સ્ત્રીઓ પોતાના ઘરનું કામ કરે, ઘરકામની ખૂબ અગત્યની રાષ્ટ્રીય ઉત્પાદનની સેવા છે. આપણે એમ કહીએ કે ઘણી વખત દોરા વણવાની પ્રક્રિયા આપણે જોઈએ છીએ, આ બધી ચાલે છે. બીજું આપણે એ પણ જોઈએ છે કે ઘણા સગા સંબંધીઓ રિલેટિવ્સ હોય એ લોકોના જે બાળકો છે એ લોકોને કોઈ ધંધાકીય તાલીમ આપવામાં આવે. તો આવી જે બધી પ્રવૃત્તિઓ છે એટલે આપણે એમ કહીએ ને કે જેની પાછળ કોઈ વળતર ચૂકવવામાં નથી આવતું પણ ઉત્પાદનનું કાર્ય થાય છે. કે દાખલા તરીકે જંગલમાંથી આપણે કોઈક પેદાશ એવી હોય કે એનો આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ પણ એની ગણતરી કોઈ જગ્યાએ થતી નથી. તો આપણે એમ કહી શકીએ કે આવી જે અનેક પ્રવૃત્તિઓ આખા અર્થતંત્રમાં આપણને જોવા મળે
પણ એની ગણતરી એ રાષ્ટ્રીય આવકમાં આ દ્રષ્ટિકોણથી થતી નથી. તે ખરેખર ગણાવી જોઈએ. બીજી આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ આ પદ્ધતિની એક મહત્વની મર્યાદા એ છે કે વિદેશ વ્યાપારથી જે કંઈ પણ મેળવેલી આવક છે એ આવકનો સમાવેશ થવો જોઈએ. ખાલી માર્શલ આપણને શું કહે છે કે વિદેશી રોકાણમાંથી થતી જે આવક છે એનો અહીંયા સમાવેશ કરવામાં આવે. ખાલી મૂડીરોકાણ વિદેશની ધરતી પર કરે ને એમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એનો જ ખાલી અહીંયા સરવાળો કરવાનું કહે છે. ખરેખર તો આપણે એમ કહીએ કે ભલે દેશમાં મૂડીરોકાણ થયેલું હોય પણ એના દ્વારા જો નિકાસ કરતી વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થતું હોય અને એમાંથી જે આવક પ્રાપ્ત થતી હોય તો તેનો પણ સમાવેશ થવો જોઈએ. એટલે કે જેને વિદેશ વ્યાપાર માંથી જે મેળવેલી આવક હોય તેનો પણ સમાવેશ કરવો જોઈએ કે અહીંયા અવગણવામાં આવે. પરીક્ષામાં આપણને આપણે લખવું પડે ચોપડીમાં ઘણું શોર્ટમાં આપેલું છે અને 14 માર્કનો પ્રશ્ન આ અર્થશાસ્ત્રીએ માર્શલ હોય કે પીગુ હોય કે ફિશર હોય અને આપેલી વ્યાખ્યા સમજાવો તો આપણે માર્ક પ્રમાણે એને વેઇટેજ આપી શકતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એ વ્યાખ્યામાંથી મહત્વના નીકળતા મુદ્દાઓ, એનું સૂત્ર અને એની સમીક્ષા અથવા તો એની મર્યાદા, આ રીતે 4 તમે વસ્તુ લખો તો આપણે એમ કહીએ કે ભાઈ એ વસ્તુ પ્રોપર કહેવાય, એટલા માર્કને અનુરૂપ કહેવાય એનો જવાબ. પછી આપણે જે વ્યાખ્યા છે પ્રોફેસર પીજી આપેલી વ્યાખ્યા તો નહીં જોઈએ કે એ પણ નવપ્રશિષ્ટ માર્શલ પણ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી, નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કે 1921માં એમનું પબ્લિશ થયેલું પુસ્તક હતું ઇકોનોમિક્સ ઓફ વેલફેર નું અર્થશાસ્ત્ર કહ્યું. તો એમણે જે વ્યાખ્યા આપી એની વ્યાખ્યા કોઈ વખત 2 માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે. એ રીતે કેવું પડે કે ભાઈ નાણાંની મદદથી માપી શકાય. જો શબ્દ બરાબર સમજો, ભાઈ નાણાંની મદદથી જેનું માપન થઈ શકે છે, માપી શકાય તેવી સમાજની વસ્તુલક્ષી આવક એટલે રાષ્ટ્રીય આવક. નાણાંની મદદથી અથવા તો નાણાંથી માપી શકાય તેવી સમાજની વસ્તુલક્ષી આવક, ઓબ્જેક્ટિવ ઇન્કમ જેને આપણે કહીએ, તેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. અને એમાં આપણે એમ કહીએ કે વિદેશોમાંથી પ્રાપ્ત થતી જે આવકો છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે. એનો મતલબ આપણે એમ કહી શકીએ, બીજા શબ્દોમાં, સરળ શબ્દોમાં આપણે કહેવું હોય તો કે પીગુના મતે અર્થતંત્રમાં જે કંઈ પણ વસ્તુઓ અને સેવાઓ છે ઉત્પાદિત થયેલી કે જેમની આપલે નાણાં દ્વારા થાય છે, આપણે એમ કહીએ કે ટ્રાન્ઝેક્શન કોના દ્વારા થાય છે, એનો વિનિમય કોના દ્વારા થાય છે, તો કે ભાઈ નાણાં દ્વારા થાય છે. અને જેમનું મૂલ્ય આપણે એમ કહીએ કે સહેલાઈથી નાણાંમાં વ્યક્ત થઈ શકતું હોય વિનિમય લક્ષી જે વ્યાખ્યાના દ્રષ્ટિ આપણે કહી શકીએ કે જે વસ્તુઓ કે સેવાઓનો નાણાં દ્વારા કોઈ એક વર્ષ દરમિયાન વિનિમય થતો હોય
એવી આવકને રાષ્ટ્રીય આવક કહી શકાય. એનો મતલબ એવો થાય કે નાણાંના ભૂગોળ વગર જે કંઈ પણ પોતાના હિત, સ્વહિત ને જાહેર હિત, જેને આપણે લોકહિત કહીએ છીએ, એના ઉદ્દેશથી જે વસ્તુઓ કે સેવાઓનું એનો સમાવેશ આવકમાં આપણે એમ કહીએ વિનિમયના પરિબળને જ ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય આવકની આવક એમ કહીએ. એટલે આમ જોઈએ તો ભેગુંનો જે કોન્સેપ્ટ છે એ નાણાકીય કરે છે. જો સાચા અર્થમાં નાણાકીય મૂલ્યાંકન બતાવે છે, પણ એ વાસ્તવિક કુલ વાસ્તવિક આવકને પણ રજૂ કરે છે. આપણે એમ કહીએ કે વસ્તુ અને સેવાઓના વાસ્તવિક મૂલ્ય આવકના મૂલ્ય તરીકે નાણાકીય આવકનું આપણે એમ કહીએ કે પીકીએ જે વ્યાખ્યા આપેલી છે રાષ્ટ્રીય આવકની, એનો લગભગ મોટા ભાગના દેશોમાં એનો સ્વીકાર થઈ ગયો છે. ને એની આપણે એમ કહીએ વિશ્વના રાષ્ટ્રીય આવક થાય છે. ખાસ કરીને આપણે અર્થશાસ્ત્રી હિક્સ અને પોલ સેમ્યુએલ્સન તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એક ખાસ કરીને નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી છે. તો હિક્સ એવું કહે છે કે ભાઈ રાષ્ટ્રીય આવક ચીજ વસ્તુઓ અને સેવાઓનો એ સમૂહ છે જેને સર્વમાન્ય ધોરણ એવા નાણાંથી માપી શકાય છે. હિક્સ શું કહે છે? હિક્સે જે વ્યાખ્યાને અનુમોદન આપતા એમણે જે રજૂઆત કરી હતી, વ્યાખ્યાને અનુમોદન આપ્યું, સમર્થન આપ્યું, ને એવું લખ્યું એણે કે રાષ્ટ્રીય આવક એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓનો એ સમૂહ છે. ચીજ વસ્તુઓ અને સેવાઓનો એ સમૂહ છે જેને સર્વમાન્ય ધોરણ એવા નાણાંમાં માપી શકાય છે. જ્યારે પોલ સેમ્યુએલ્સન શું કહે છે? દેશમાં ઉત્પન્ન થતી અનેકવિધ ચીજ વસ્તુઓ અને સેવાઓ શું કહેવા માંગે છે? અનેકવિધ એટલે શાકભાજીથી માંડીને, ફળફળાદીથી માંડીને, યંત્રોથી માંડીને, વાહનોથી માંડીને, બસથી માંડીને, ટ્રકથી માંડીને, રેલવેથી માંડીને, પ્લેનથી માંડીને, જો બધી જ વસ્તુ દેશમાં ઉત્પન્ન થતી અનેક ચીજ વસ્તુઓ અને સેવાઓ, વીમાની સેવા હોય, બેંકની સેવા હોય, પોસ્ટની સેવા હોય, ડોક્ટરની સેવા હોય, વકીલની સેવા હોય, તમામ પ્રકારની નાની મોટી જે કંઈ પણ સેવાઓ છે તે એનું નાણાકીય વિનિમય મૂલ્ય અથવા તો નાણાકીય મૂલ્યનો બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો નાણાકીય મૂલ્ય પણ તમે કહી શકો એને, અને નાણાકીય વિનિમય મૂલ્ય પણ કહી શકો છો. તેનો સરવાળો કરવાથી આપણને વિનિમયના દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય આવક મળે છે.
ભેગું જ્યારે આપણે એમ કહીએ કે ખાસ કરીને વિનિમયના દ્રષ્ટિકોણથી જ્યારે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપે છે, આપણે એમ કહીએ કે ભેગું એવું કહેવા માંગે છે કે ધારો કે માર્શલની જે વ્યાખ્યા છે તેના કરતા ફેરથી એટલા માટે એની વ્યાખ્યા છે આપણે ધારો કે ટીવી બનાવવાનો ખર્ચ કોઈ પણ વસ્તુ આપણે લઈ શકીએ, ટીવીની જગ્યાએ કોઈ પણ વસ્તુનો આપણે ધારો કે જો મશીન બનાવવાનો ખર્ચ, ટીવી બનાવવાનો ખર્ચ, કોઈ પણ XYZ કોઈ વસ્તુ છે એનો ખર્ચ જો ધારો કે 10,000 રૂપિયા છે, પણ એ વસ્તુ જે છે મશીન છે, ધારો કે ટીવી છે, એ 15,000 રૂપિયામાં વેચાય છે. અહીંયા હું આપણે જો બે અર્થશાસ્ત્રીઓ અહીંયા જુદા પડે છે રાષ્ટ્રીય આવકની બાબત. માર્શલ શું કહે છે કે ભાઈ જે વસ્તુ ઉત્પાદન થાય છે એનું જે ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય છે તેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આપણે એમ કહીએ કે ધારો કે મેં કીધું તેમ કે ભાઈ ધારો કે ટીવી છે, અર્થાત ટીવીનું ઉત્પાદન ખર્ચ ધારો કે 10,000 રૂપિયાનું છે, તો જો આપણે એમ કહીએ કે ભલે પેલા એ નાણાકીય દ્રષ્ટિકોણથી માર્શલે વ્યાખ્યા નથી આપી, પણ જો આપણે એને કન્સિડર કરીએ કે ભાઈ નાણું છે, ધારો કે માર્શલ હતા ત્યારે નાણાકીય વિનિમય બહુ ફૂલ ફ્લેજમાં ચાલતો હતો, એટલે આપણે ઉપરના નાણાંની કરી શકીએ નહીં. તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં જો માર્શલની દ્રષ્ટિએ ગણીએ તો આપણે 10,000 રૂપિયાને ગણવી પડે. હવે એ પીગુની દ્રષ્ટિકોણથી જો જોઈએ તો પીગુ એવું કહે છે કે ધારો કે 10,000 રૂપિયાનું જે મશીન છે કે ટીવી છે એ ધારો કે 15,000 રૂપિયામાં વેચાય છે. આપણે કહીએ કે નાણાકીય વિનિમય શક્ય બન્યો કે ભાઈ વસ્તુનો વિનિમય શક્ય બન્યો, વસ્તુની લેવેચ થઈ. તો આપણે એમ કહીએ કે લેવેચ કેટલા રૂપિયામાં થઈ શકે? 15,000 રૂપિયામાં થઈ. એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં 10,000 નો નહીં, ઉત્પાદન ખર્ચને નથી લેવાનો ધ્યાનમાં, પણ એ જે ભાવે વેચાય, જે કિંમતે વેચાય, તે વેચાય 15,000 રૂપિયાનો સમાવેશ એ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે છે. આપણે એમ કહી શકીએ કે પીગુની જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે એના વ્યાખ્યા પરથી જ આપણે એમ કહીએ કે જો અગત્યનો સારાંશ કાઢવો હોય, આપણે અગત્યના જે તારણો કાઢવા હોય તો આપણે એમ કાઢી શકીએ કે ભાઈ જે વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન, બરાબર, જે વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન આર્થિક દ્રષ્ટિકોણ કે જેની પાછળ કંઈક લેવાની ભાવના નહીં હોય, આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવતું ન હોય, એટલે એની પાછળનો હેતુ આર્થિક વિનિમય ન હોય, તો એવી વસ્તુઓના ઉત્પાદન વિનિમય મૂલ્યને, નાણાકીય મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરતા નથી. ફરી પાછું બરાબર સાંભળજો કે જે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય નથી થતો નાણાંની મદદથી, એવી વસ્તુઓને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. માત્ર ને માત્ર આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં નાણાંની મદદથી જ માપી શકાય એવી વસ્તુઓ અને સેવાઓને સમાવવામાં આવે. બીજું અગત્યનું જે એક્સટ્રેક્શન છે એમની વ્યાખ્યામાંથી બીજું જે તારણ છે મહત્વનું, આપણે એમ કહી શકીએ છીએ કે ખાસ કરીને જુદા જુદા જે સમયે ઉત્પન્ન થયેલી કોઈ એક જ વસ્તુની જે ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે ભલે સમયાંતરે ઉત્પાદિત થયેલી વસ્તુ હોય, અલગ અલગ સમયગાળા દરમિયાન,
પણ જો એની પાછળ કોઈ આર્થિક હેતુ નહીં હોય, કોઈ બદલાની અપેક્ષા જો નહીં હોય, તો તેવી જે વસ્તુઓ છે કે સેવાઓ છે એનો વિનિમય થયો હોય છતાં પણ એને રાષ્ટ્રીય આવકમાં કે સમાવેશ કરવામાં આવતો નથી. તો બરાબર સમજ્યો. બીજું એવો કહેવા માંગે છે કે એવી વસ્તુઓ કે સેવાઓ કે જેનું ઉત્પાદન કંઈક મેળવવાના હેતુસર, કોઈક નાણું કે કોઈક આવક કે કોઈક આર્થિક બદલો કે કોઈ પણ જાતની બદલાની અપેક્ષા વિના આપણે એમ કહીએ કે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એનો સમાવેશ અહીંયા કરવામાં આવતો નથી. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ, ધારો કે કોઈક ટાઈપિસ્ટ એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ કોમ્પ્યુટરનું ટાઈપનું કામ કરતો, ધારો કે કોઈ લેડીઝ છે અને એમના હસબન્ડ ધારો કે આપણે એમ કહીએ કે એડવોકેટ છે, બરાબર. હવે લેડીઝ જે છે એમના વાઈફ છે એમને કોમ્પ્યુટર ટાઈપિંગ આવડે છે, ધારો કે એમના હસબન્ડ જે છે તે આપણે કીધું કે વકીલ છે, તો આપણે એમ કહીએ કે એના હસબન્ડ માટે એ જે ટાઈપિંગ કરે કોમ્પ્યુટર પર તો એનો કોઈ એ ચાર્જ લેતી નથી, કારણ કે એના પતિ માટે કરે છે. એ જ રીતે આપણે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ કે દાખલા તરીકે કોઈક નર્સ છે, એ નર્સ જો પિતાની સારવાર કરે એના ફાધરની, તો એના પાછળ કોઈ ચાર્જીસ લેતી નથી, પણ એ જ નર્સ આપણે એમ કહીએ કે કોઈ અન્યની સારવાર કરે, સેવા કરે, તો આપણે એમ કહીએ કે એની પાછળ એ વળતર લે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જો અહીંયા આપણે ભેગું શું કહેવા માંગીએ કે બદલાની અપેક્ષા વગર જે પ્રવૃત્તિ થાય છે, જે વસ્તુ કે સેવાનું વિનિમય થાય છે, તેનો સમાવેશ આપણે રાષ્ટ્રીય આવકમાં કરતા નથી. એ જ રીતે દાખલા તરીકે આપણા ઘરના વાડામાં જો શાકભાજી ઉગાડેલા હોય તો ખરેખર એની ઉત્પાદન તો થયેલું છે, ભલે વિનિમય નથી થયો, પણ રાષ્ટ્રના ઉત્પાદનમાં વધારો થયેલો છે. ગુની દ્રષ્ટિએ એનો સમાવેશ થતો નથી કે ભાઈ વાડામાં શાકભાજી ઉગેલા છે તો વિનિમય નથી, આપણે બહારથી નથી લાવ્યા શાકભાજી, પણ ઉત્પાદન થયેલું છે, પણ વિનિમયના અભાવને લીધે આ વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ કોઈ સ્ત્રી છે, સુથાર છે, એના છોકરાએ એના છોકરા માટે જો એને કોઈ લાકડાના રમકડા બનાવેલા હોય તો તેની વિનિમય એ બદલાની અપેક્ષા નથી, એટલે એનો સમાવેશ એ રાષ્ટ્રીય આવકમાં આ વ્યાખ્યા પ્રમાણે થતો નથી. એ જ રીતે બીજો એક અગત્યનું તારણ એ નીકળે કે ભાઈ ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણી વખત દયા છે, પ્રેમ છે, લાગણી છે, મિત્રતા છે, દેશભક્તિ છે, આધ્યાત્મિકતા છે, ધાર્મિકતા છે, એનાથી પ્રેરાઈને પણ કેટલીક સેવાઓ કે કામગીરીઓ કરવામાં આવે છે. આપણે અર્થતંત્રમાં જોઈએ છે, આપણે અર્થતંત્રમાં જોઈએ છે સેવાઓ છે કે આપણે એમ કહીએ કે આ બધા દયા, પ્રેમ, લાગણી, દેશભક્તિ, મિત્રતા, ધાર્મિકતા, આધ્યાત્મિકતાથી પ્રેરાઈને એ કામગીરીઓ કરવામાં આવે છે. ધારો કે આપણે જોઈએ છે, બરાબર, કે ઘણા બધા આપણે ઉદાહરણ લઈ શકીએ એના તો કે ભાઈ આપણા સૌરાષ્ટ્રમાં વીરપુર ગામ છે, ત્યાં આપણે જાણીએ છીએ કે જે ભાઈ જલારામ બાપાનું મંદિર છે, એ જ રીતે ભાવનગર પાસે બજરંગદાસ બાપાનું મંદિર છે, કે જ્યાં આપણે એમ કહીએ કે આખા વર્ષ દરમિયાન જમવાનું જ્યાં ભક્તો જાય છે દર્શન કરવા, તેને આખા વર્ષ દરમિયાન જમવાનું. તમે વિચાર કરો કે દરરોજ 10 થી 15 હજાર માણસ જમતા હશે, તો અહીંયા સેવાની ભાવના છે. તો આપણે એમ કહીએ કે આ વ્યાખ્યા પ્રમાણે એ ઉત્પાદિત, એટલે આપણે કહીએ કે રાષ્ટ્રીય આવકમાં એનો સમાવેશ નથી થતો.
પણ ધારો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ વસ્તુ જે છે ભાઈ લોકોને ખવડાવવાનું, તો હોટલમાં 10,000 લોકો જે જમતા હોય તો આપણે એમ કહીએ કે પ્રતિ હોટલમાં જમનારનું 100 રૂપિયા પણ ગણો તો 1 લાખ રૂપિયાનું ઉત્પાદન મૂલ્ય થયેલું કહેવાય, રાષ્ટ્રીય આવકનું સર્જન થયેલું કહેવાય. તો એનો સમાવેશ થાય છે. કેમ? કે ભાઈ એના નાણાંની મદદથી વિનિમય થાય છે. પણ આ જે સેવાના હેતુસર મેં કીધું તે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે સ્વાધ્યાય પરિવાર હોય કે પછી આપણે એમ કહીએ કે આ રીતે આવા મંદિરો છે, શિરડી છે, ઘણા બધા આપણે એક ઉદાહરણ લઈ શકીએ. તો એ લોકો જે કંઈ પણ શ્રમ યજ્ઞો કરે છે કે આ રીતે જે કંઈ પણ સેવાઓ કરે છે તો એને લીધે રાષ્ટ્રીય ઉત્પાદન તો થાય છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, પણ એનો વિનિમય નથી થતો, એના બદલામાં કોઈ નાણાંની આપલે નથી થતી, એટલે એનો સમાવેશ એ જ રીતે આપણે કહીએ કે જે જાહેર માલ છે, બરાબર છે, દાખલા તરીકે આપણે પબ્લિક પ્લેસીસ છે કે ભાઈ દિલ્હીનો લાલ કિલ્લો છે કે કુતુબ મિનાર છે કે પછી આપણે તાજમહેલ છે, આવા જે ઐતિહાસિક જાહેર જે માલ મિલકતો છે તે ત્યાં લોકો જાય છે. ત્યાં ધારો કે કોઈ જાતની ફી નથી, કોઈ જાતમાં આપણે કહીએ કે ચાર્જીસ નથી. આપણે બાગ બગીચા જોઈએ છે, બાગ છે તો ત્યાં જવું હોય તો કઈ ચાર્જ નથી કરતા, પણ છતાં બી આપણે એમ કહીએ કે એને સેવાનું તો સર્જન કરેલું છે, છતાં એની ગણતરી નથી કરતા. એ જ રીતે પુસ્તકાલયો, લાઇબ્રેરી આપણે જિલ્લાની છે, મોટા મોટા સિટીમાં લાઇબ્રેરી, જાહેર લાઇબ્રેરી ચાર્જ વગર આપણે ત્યાં વાંચી શકીએ છીએ. એ જ રીતે ઘણા બધા મ્યુઝિયમો છે, પછી આપણે ઘણા બધા એવા પુલો છે કે એના પર કોઈ જાતનો ટેક્સ આપણે વસૂલાતો નથી. તો આ બધી જે જાહેર સેવાઓ છે કે જેના પર કોઈ પણ જાતની કિંમત લેતી નથી આ વસ્તુઓ, તો આપણે એમ કહીએ કે વિનિમય નથી થયો, પણ રાષ્ટ્રીય સેવાનું સર્જન આ બધા એકમોએ કરેલું છે. પણ આપણે એમ કહીએ કે વિનિમયના અભાવે બદલાની અપેક્ષા વગર થતી આ પ્રવૃત્તિઓ છે, એટલે એનો સમાવેશ અહીંયા રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી. બીજું ફિગુની વ્યાખ્યાનું એક મહત્વનું કારણ એ પણ નીકળે છે કે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ વિદેશ વ્યાપાર અને જે વિદેશી રોકાણ છે તો એને વિદેશી વ્યાપારને પણ ધ્યાનમાં લીધેલો છે. વિદેશી રોકાણમાંથી પણ જે પ્રાપ્ત થતી આવક છે, ચોખ્ખી કમાણી છે, એને પણ રાષ્ટ્રીય આવકમાં સમાવિષ્ટ કરેલી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘસારા મૂલ્ય છે, બરાબર, આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન કાર્યમાં વપરાતા જે સાધનો છે, મશીનો છે, મૂડી સાધનો છે, ઓજારો છે, એનો જે કંઈ પણ ઘસારો થયેલો છે તેને અહીંયા એ મૂલ્યને રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવામાં આવે છે. એક મહત્વની બાબત અહીંયા આપણને ખાસ કરીને જે જોવા મળે છે કે એને આપણે બદલા ચૂકવણીઓ કહીએ. જે બદલા ચૂકવણીઓ છે એ બદલા ચૂકવણીઓ ખાસ કરીને આપણે એમ કહીએ કે એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી. દાખલા તરીકે આપણે કહીએ ઘણા દેશોમાં આપણે જોઈએ છીએ કે ભાઈ વ્યક્તિ બેરોજગાર હોય તો એને બેરોજગારી ભથ્થું આપવામાં આવે, અનએમ્પ્લોયમેન્ટ વેજીસ કહીએ છીએ, બેકારી ભથ્થું, બેરોજગારી ભથ્થું. તો આપણે એમ કહી શકીએ કે એ બેરોજગારી ભથ્થું છે તો એ એમને આપવામાં આવે, બરાબર. એ જ રીતે
વૃદ્ધ લોકોને આપણે એમ કહીએ રિટાયર્ડ જે પર્સન છે એ લોકોને અપાતું જે પેન્શન છે, એના દ્વારા આપણે એમ કહીએ કે કોઈ પણ નાણાકીય મૂલ્ય ધરાવતી સેવાઓનું ઉત્પાદન નથી થતું. બેરોજગારી ભથ્થું છે કે પછી અમે કીધું કે પેન્શન છે, તો આવી જે બદલા ચૂકવણીઓ છે જેને આપણે બદલા ચૂકવણીઓ કહીએ છીએ તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી. એ પીવું એવું કહેવું. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણી જે કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, હિન્દુસ્તાન લીવર લિમિટેડ છે, ટાટા છે, રિલાયન્સ છે, છે, આવી જે બધી કંપનીઓ છે, આવી બધી જે પેઢીઓ છે, તો આપણે જોઈ શકીએ છીએ કે આવી પેઢીઓ જે રિઝર્વ ભંડોળ તરીકે મૂકે છે. બાળકો અહીંયા લાઈટ ગઈ છે, હા 2-5 મિનિટ આ યુએસબી ચાલે એટલું ચલાવીએ કે પછી આવી જાય તો કન્ટિન્યુ જ રાખીશું. એ તો આપણે પછી 1:30 વાગે 2-5 મિનિટ જ્યાં સુધી કોમ્પ્યુટર ચાલે ત્યાં સુધી ચાલુ. અહીંયા હમણાં જ લાઈટ ગઈ છે. ઓકે, આવી ગઈ. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે કે ખાસ કરીને આવી જે કંપનીઓ છે એ કંપનીઓ શું કરે છે, અમુક રકમ રિઝર્વ તરીકે ફંડ તરીકે, તો આવી જે રિઝર્વ ફંડ તરીકે અનામત તરીકે જે મૂકેલી રકમ છે એનો પણ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવે છે. કહીએ કે પેઢીઓ જે કંઈ પણ નફો કરે છે એ નફાનો એક અલગ ફંડ તરીકે જે આયોજન કરે છે એને પણ અહીંયા ગણતરીમાં કરવામાં છે. એની આપણે કહીએ કે એની જે વ્યાખ્યા છે એના મહત્વના કારણો છે. હવે એને આપણે જે રીતે પહેલી વ્યાખ્યાને સૂત્રાત્મક રીતે જોઈ એવી રીતે બીજી વ્યાખ્યાને પણ આ રીતે જોઈ શકીએ. એક ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે નેટ નેશનલ પ્રોડક્ટ અથવા નેટ નેશનલ ઇન્કમ જેને આપણે કહીએ, તો કે ચોખ્ખી રાષ્ટ્રીય આવક બરાબર નાણાકીય મૂલ્ય ધરાવતી જેને કિંમતનું પીઠબળ છે તેવી આપણે કિંમત વડે નિર્ધારિત કરીએ છીએ એવી નાણાકીય મૂલ્ય ધરાવતી અને જેનો વિનિમય થાય છે એટલે કે એની ખરીદ વેચાણ થાય છે તેવી વસ્તુઓ કે સેવાઓનું વત્તા કુલ વિદેશી રોકાણમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક. એમ કહીએ કે જે વિદેશી વેપાર છે, વિદેશી રોકાણ છે, એમાંથી જે પણ આયાત નિકાસ મૂલ્યને બાદ કરવામાં બહારની જે પેઢીઓ છે, જો અહીંયા શબ્દ બરાબર સમજો, કુલ વિદેશી રોકાણમાંથી થતી ચોખ્ખી આવક, એટલે અહીંયા માર્શલ કહે છે તેવું નથી. એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા કેટલાક નિયોજકો છે તે વિદેશની ભૂમિ પર મૂડીરોકાણ કરે છે, તે તો ખરું જ. જે કંઈ પણ નફો કરે છે તે આપણા દેશમાં પણ આપણે એમ કહીએ કે વિદેશી નિયોજકો આપણા ભારત દેશમાં પણ ધારો કે રોકાણ કરે છે. તો ધારો કે આપણે એમ કહીએ કે આપણા જે નિયોજકો છે એને 1,000 કરોડ રૂપિયાનો પ્રોફિટ બહારથી કર્યો, બીજા દેશમાં રોકાણ કર્યું, એમાંથી 1,000 કરોડ રૂપિયાનો નફો કર્યો અને વિદેશી છે તેને ધારો કે 1,200 કરોડ રૂપિયાનો નફો આપણા દેશમાંથી કર્યો, તો અહીંયા શું થાય, આપણે કુલ વિદેશી રોકાણમાંથી થતી ચોખ્ખી આવક આપણી નકારાત્મક -200 આવે. કેમ? કારણ કે આપણા નિયોજકો 1,000 કરોડ કમાયા અને ભારતમાંથી જે વિદેશી નિયોજકો છે એ ભારતમાંથી 1,200 કરોડ રૂપિયા કમાયા, તો અહીંયા વિદેશી રોકાણમાંથી થતી ચોખ્ખી આવક કેટલી થાય? તો કે -200 કરોડ થાય. એ જ રીતે વિદેશ વેપારનો શબ્દ પણ અહીંયા આવી જાય છે. એ ભલે સૂત્રમાં દર્શાવ્યો નથી પણ આપણે એમ કહીએ કે એની જે મર્યાદા હતી એને લખેલું છે, અને 1921 માં લખેલું પુસ્તક છે.
આપણે એમ કહીએ કે બધા સમાન સમકાલીન અર્થશાસ્ત્રીઓ છે, ઇંગ્લેન્ડના જ છે પાછા. તો એને એવું કીધું કે ભાઈ દેશી વ્યાપારમાંથી એટલે લેણદેણની તુલા જો પ્રતિકૂળ હોય તો આપણે એમ કહીએ કે લેણદેણની તુલા જો પ્રતિકૂળ હોય તો આપણે એમ કહીએ કે આમાંથી માઇનસ કરવું પડે, અને જો અનુકૂળ હોય તો આપણે એમ કહીએ કે એને રાષ્ટ્રીય આવકમાં ઉમેરવી પડે. પણ જે તફાવત છે તે અહીંયા શબ્દ વાપરેલો છે ચોખ્ખી આવક, ઓછા ઘસારા ખર્ચ અને ઓછા પરોક્ષ કરવેરા. ચોખ્ખી રાષ્ટ્રીય આવક મેળવવી છે એટલે જેને આપણે સ્થિર ભાવોએ કહીએ છીએ. તો ખરેખર તો કરવેરાને લીધે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત આપણને વધારે જોવા મળે છે. ગઈકાલના પીરિયડમાં પણ આપણે જોયું કે ભાઈ આપણા દેશમાં ધારે તો પેટ્રોલ 50 રૂપિયા લીટર મળી શકે, પણ એના પર વેલ્યુ એડેડ ટેક્સ ને કરવેરા એટલા બધા છે કે એને લીધે આપણે 70 રૂપિયા, 76 રૂપિયા, 75 રૂપિયામાં આપણને મળે છે. તો કે ભાઈ આ જે પરોક્ષ કરવેરા છે એને પણ આપણે બાદ કરવા જોઈએ. તો આ જે વ્યાખ્યા છે, વ્યાખ્યાની આપણે કહીએ કે મર્યાદા પણ છે. પહેલી જે મર્યાદા છે એની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં વિનિમય ન થતો હોય તેવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને તેમનો વપરાશ કરવામાં આવે છે. હવે આવા જે સ્વહિત અને લોકહિતને ધ્યાન રાખીને જે કરેલા ઉત્પાદનો છે, જે કઈ પણ સેવા છે કે વસ્તુઓના સ્વરૂપમાં છે, તે વાસ્તવમાં જોઈએ તો મેં કીધું તેમ કે રાષ્ટ્રના કુલ ઉત્પાદનમાં તો વધારો આણે જ છે, લાવે જ છે. તો તેનો સમાવેશ જે કરવો જોઈએ તે આ વ્યાખ્યા પ્રમાણે રાષ્ટ્રીય આવકમાં નથી. દાખલા તરીકે આપણે કે ભાઈ ખેડૂતો જે છે, ખેડૂતો આપણે અનાજ જે બનાવે છે તો પોતાના ઘર માટે પણ એ પકવતો હોય, આટલી વેચતો નથી, અમુક અનાજ પોતાના માટે વાપરે છે. તો સ્વહિત આપણે કહીએ પોતાના હિત માટે એ આપણે એમ કહીએ કે એનો બજારમાં વેચતો નથી એટલે વિનિમય નથી થતો, પણ એનું ઉત્પાદન ચોક્કસ થયેલું છે એટલે રાષ્ટ્રીય આવકમાં એનો સમાવેશ થવો જોઈએ. એ જ રીતે દાખલા તરીકે વણકર છે તે પોતાના કુટુંબ માટે જો કાપડ બનાવે તો તેનો વિનિમય ન થવાને લીધે આપણે એમ કહીએ કે તેની રાષ્ટ્રીય આવકમાં ગણતરી નથી થતી. એમ કહીએ કે ખરેખર વિનિમય થાય કે નહીં થાય, બરાબર, પણ જો આપણે એમ કહીએ કે સમાજના કલ્યાણમાં જો વધારો કરતી હોય એવી તમામ વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદનને આવી જે વપરાશ થતી વસ્તુ હોય, ઉત્પાદિત થતી વસ્તુ હોય કે સેવા હોય, એનો સમાવેશ ખરેખર રાષ્ટ્રીય આવકમાં થવો જોઈએ, એ એની મર્યાદા છે. બીજું આપણે જાણીએ છીએ કે ભાઈ આગળ જોઈ ગયા તે પ્રમાણે ઘણા બધા દેશોમાં આપણે એમ કહીએ તો મોટા ભાગના દેશોમાં આવી પ્રવૃત્તિ કે સમાજમાં એવી કેટલીક સેવાઓ છે કે જેનો હેતુ નાણાકીય આવક મેળવવાનો નથી. કે દાખલા તરીકે તમારો જ દાખલો ઉદાહરણ લઈએ કે ભાઈ તમે રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSSમાં છે કે NCCમાં, તો NSSમાં ને NCCમાં તમે ઘણા બધા એવા કામ કરો છો કે જેનાથી રાષ્ટ્રના આપણે એમ કહીએ કે સેવા કે વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય છે. બરોબર, NSSમાં આપણે જોઈએ છે કે ભાઈ અમુક જગ્યાએ રસ્તા બનાવવાનું કામ, સ્વચ્છતાનું કામ, એ જ રીતે NCCમાં આપણે જોઈએ છીએ કે NCCમાં પણ એવા કોન્ક્રીટ કામો થાય છે. તો એની ભલે આપણે એમ કહીએ કે એની પાછળનો ઉદ્દેશ નાણાકીય આવક પ્રાપ્ત કરવાનો નથી, પણ વાસ્તવમાં તો આપણે એમ કહીએ કે એનાથી વસ્તુ કે સેવાનું સર્જન થાય છે. એ જ રીતે આપણે આર્મીમાં પણ જોઈએ છે.
કે ભાઈ દેશભક્તિને લીધે ઘણા બધા કામો થાય, બરાબર છે. આપણે જોઈએ છે કે ભાઈ કોઈ વખતે કોઈ કુદરતી આપત્તિ આવેલી હોય ત્યારે ઘણા બધા, અત્યારની જ વાત કરીએ આપણે કે ભાઈ આ કોરોના કાળ દરમિયાન ઘણા બધા એવા ડોક્ટરો છે કે ઘણી બધી એવી નર્સિસ છે, નર્સો છે, એ લોકો કોઈ પણ જાતના પૈસા લીધા વગર પણ સેવા કરે છે. ત્યાં નાણાકીય આવકની અપેક્ષા નથી એવા પણ આપણને ડોક્ટર જોવા મળે છે કે ફ્રી ઓફ ચાર્જ અત્યારે આપે છે સેવા. આવી પરિસ્થિતિમાં ઘણા એવા નૈતિક રીતે આદર્શો ધરાવતા હોય તો તેને લીધે પણ આપણે કહીએ ને કે ભાઈ ઘણા ગામડાઓમાં તમે જુઓ કે ભાઈ આયુર્વેદિક દવા એમને આપે ફ્રી ઓફ ચાર્જ. કોઈ જાતનો એની પાછળનો હેતુ માત્ર ને માત્ર સેવાનો છે. ઘણા વ્યક્તિઓ આદર્શને વરેલા હોય કે ભાઈ મારે આખી જિંદગી મારે વર્તન નથી, આદર્શ છે, દયા છે, પ્રેમ છે, બરાબર. આપણે જોઈએ છે કે ઘણી વખત સમાજમાં જે અસમાનતા છે તેને લીધે આપણે એમ કહીએ કે અમુક વર્ગ છે તે બીજા વર્ગની સેવા કરતો હોય છે, કપડાના સ્વરૂપમાં હોય કે ખાદ્યાન્નના સ્વરૂપમાં હોય. તો એવી બધી જે બાબતો છે કે જેની નાણાકીય પીઠબળ તરીકે લેવા દેવો નથી થતી, પણ છતાં બી આપણે એ પ્રવૃત્તિ સેવાકીય મૂલ્યાંકન વધારે છે તો આ વ્યાખ્યા પ્રમાણે એનો સમાવેશ થતો બરાબર છે. ઘણા આપણે કે ભાઈ જાપાન જેવો દેશ છે તો જાપાનમાં જોઈએ છે કે ભાઈ છોકરો ભણતો હોય અને કમ્પલસરી આપણે એમ કહીએ કે 2-3 કલાક કૃષિ ક્ષેત્રમાં પોતાનો શ્રમ આપવાનો કોઈ પણ જાતના ચાર્જ. જાપાનમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ શ્રમ યજ્ઞ કરાવે લોકો આ રીતે ખેતરમાં મોકલે. પછી ઘણા એન્જિનિયરો એવા હોય અમુક કલાક એને કમ્પલસરી રાષ્ટ્ર માટે પોતાની સેવા આપવાની. ડોક્ટરો છે, એન્જિનિયરો છે, એ લોકોની જે આવડત છે, સ્કિલ છે, એનો સમાજના હિત માટે ઉપયોગ કરવાનો છે, રાષ્ટ્રના હિત માટે. એના માટે એને કોઈ વેતન નહીં આપવામાં આવતું. એટલે આવી ઘણી બધી યોજનાઓ છે, સેવાઓ છે, એમના સેવાનું સર્જન થાય છે પણ એની રાષ્ટ્રીય આવકમાં આ વ્યાખ્યા પ્રમાણે સમાવેશ નથી, એ મર્યાદા. બીજું આપણે એમ કહીએ કે આ જે વ્યાખ્યા છે એ ખાસ આપણે એમ કહીએ કે નાણાકીય રાષ્ટ્રીય આવકને આ વ્યાખ્યા વધારે પડતું આપણે એમ કહીએ કે ભાર આપે છે, વેઇટેજ આપે છે. આપણે એમ કહી શકીએ કે અહીંયા જે સામાન્ય ભાવ સપાટી આપણે કહીએ છીએ એને આપણે ફુગાવો કહીએ છીએ, એની અહીંયા આ વ્યાખ્યામાં ઉપેક્ષા થતી હોય એવું લાગે આપણને. દાખલા તરીકે જો ભાવ સપાટી વધતી હોય, સામાન્ય ભાવ સપાટી એટલે ફુગાવાનો દર ઊંચો હોય તો આપણે એમ કહીએ કે જે વિનિમયમાં આવતી જે વસ્તુઓ છે, જે સેવાઓ છે, એના કુલ ઉત્પાદનમાં કોઈ વધારો નહીં થયો હોય છતાં પણ આપણે એમ કહીએ કે ભાવો ઊંચા હોય, ભાવ સપાટી ઊંચી હોય એટલે આપણને નાણાકીય રાષ્ટ્રીય આવક એ આપણને ઊંચી દેખાય આ વ્યાખ્યાની દ્રષ્ટિએ. પણ વાસ્તવિક આવક તો એ કેવી સ્થિર જ છે. ભાવ વધારાને લીધે રાષ્ટ્રીય આવકનું નાણાકીય મૂલ્યાંકન આપણને ઊંચું દેખાય છે. પણ આપણે એમ કહીએ કે વાસ્તવિક આવક તો એ સ્થિર ને સ્થિર જ છે. વાસ્તવિક આવક એક બાજુ સ્થિર હોય ને બીજી બાજુ આપણને નાણાકીય આવક ઢીલી દેખાય. એનાથી ઉલટું પણ છે. જો ભાવ સપાટી ઘટેલી હોય, નીચે ગયેલી હોય તો વાસ્તવિક આવક સ્થિર છે, વસ્તુઓ અને સેવાનું મૂલ્ય એઝ ઇટ ઇઝ છે, યથાવત છે. અને નાણાકીય દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક એ નીચી જતી દેખાય. આપણે એમ કહીએ કે આ વ્યાખ્યામાં જયારે રાષ્ટ્રીય આવકની ગણતરી આ વ્યાખ્યા પ્રમાણે આપણે કરીએ તો ભાવ સપાટીમાં જે થયેલો ફેરફાર છે આ ફેરફારોને પીગુએ લક્ષમાં લીધો નથી.
બીજું આપણે કહીએ કે આ વ્યાખ્યાની એક મહત્વની મર્યાદા એ પણ છે કે કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન વગર પ્રાપ્ત થયેલી આવકનો રાષ્ટ્રીય આવકમાં કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે રિટાયર્ડ થયેલા કર્મચારીઓને જે પેન્શન મળે છે તે પછી આપણે જોઈએ છે કે ભાઈ અત્યારે ભારતમાં આપણે સામાજિક સલામતી યોજના હેઠળ વિધવા પેન્શન મળે છે. તો આપણે એમ કહીએ કે આવું જે આવકનું સર્જન છે, નાણાકીય આવકનું સર્જન છે, એનાથી વાસ્તવિક આવકનું ઉત્પાદન થતું નથી. વાસ્તવિક વસ્તુ કે સેવાનું ઉત્પાદન નથી થતું. એટલે કોઈ પણ જાતની આવી ઉત્પાદકીય પ્રવૃત્તિ સિવાય પણ આપણે એમ કહીએ કે નાણાકીય આવકનું સર્જન દેખાયેલું છે. આ એની મર્યાદા છે. કારણ કે અહીંયા કોઈ વસ્તુ કે સેવા કે ઉત્પાદન વિનિમય થતો નથી. અહીંયા ખરેખર એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થવી જોઈએ નહીં, પણ આ વ્યાખ્યા પ્રમાણે એની થઈ જાય. બેરોજગારી ભથ્થું છે, નિવૃત્ત કર્મચારીઓ સહાય યોજનાઓ છે. આપણે એમ કહીએ કે આટલી એની ખામીઓ છે આ વ્યાખ્યાની. છતાં પણ આપણે એમ કહીએ કે ભાઈ આજનું જે અર્થતંત્રો છે તેને આપણે નાણાકીય અર્થતંત્ર આ વ્યાખ્યા ખૂબ અગત્યની જે પાસું છે નાણાંનો સ્વીકાર કરે છે. આ વ્યાખ્યા નાણાંનો તરીકે ઉપયોગ કરે છે. એટલે આપણે એમ કહીએ કે આ વ્યાખ્યા અન્ય વ્યાખ્યાની તુલના કરતા એ થોડી ચડિયાતી છે. પછી આવે છે છેલ્લી વ્યાખ્યા છે સરની વ્યાખ્યા. કે ફિશરે આપેલી ઉપભોગલક્ષી અથવા તો એને વપરાશલક્ષી વ્યાખ્યા તરીકે પણ ઓળખાય. ફિશર આપણે જોયું કે પરચેસિંગ પાવર ઓફ મની નામનું જે પુસ્તક લખેલું હતું એમાં આ વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા ખૂબ સરળ છે, ખૂબ ટૂંકી છે. એવું કહે છે કે પણ વર્ષ દરમિયાન એટલે એક વર્ષ દરમિયાન જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરવામાં આવે છે તેને તે વર્ષની રાષ્ટ્રીય આવક કહી શકાય. છે કોઈ એક વર્ષ દરમિયાન કુલ ઉત્પાદનના જે ભાગનો પ્રત્યક્ષ રીતે સીધો વપરાશ કરવામાં આવે છે તે ભાગને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અહીંયા વપરાશ શબ્દ જે છે તે કોના માટે વપરાયેલો છે? કે વપરાશ જે શબ્દ છે કન્ઝમ્પશન જેને આપણે ઉપભોગ કહીએ છીએ, એ ઉપભોગ એ વ્યક્તિઓએ પોતાની જે જરૂરિયાત છે, પોતાની આવશ્યકતા છે એને સુખાકારી માટે કરેલો ખર્ચ. કે ફિશર એવું કહેવા માંગે છે અહીંયા કે કોઈ આર્થિક પ્રવૃત્તિ હોય બરાબર, તો એનો અંતિમ ધ્યેય શું હોય? ઉત્પાદનનો નહીં હોય, પણ ઉત્પાદનનો ધ્યેય કરતા પણ અંતિમ ધ્યેય એ વપરાશનો ધ્યેય. એવી કોઈ પણ વસ્તુનું જ્યારે અર્થતંત્રમાં ઉત્પાદન થતું હોય તો એ ઉત્પાદન શા માટે થાય છે? કે ભાઈ એ જરૂરિયાત સંતોષવા માટે થાય છે, વપરાશ અર્થે જ થાય છે. એટલે અંતિમ ધ્યેય છે વપરાશનું છે. એટલે જો આપણે એમ કહીએ કે સમાજનો જે આર્થિક કલ્યાણનો જે આધાર છે મૂળભૂત, એ ખરેખર કુલ ઉત્પાદન પર નહીં પરંતુ કુલ વપરાશ પર છે એમ કહેવામાં આવે. કારણ કે આપણે જોઈએ છે કે આ જે ખ્યાલ છે વપરાશનો ખ્યાલ, વપરાશના દ્રષ્ટિબિંદુનો ઉપયોગનો જે ખ્યાલ છે
તેમાં ઉત્પાદનનો ખ્યાલ આપોઆપ આવી જાય છે. માર્શલે જે આપેલું છે ઉત્પાદનનું દ્રષ્ટિબિંદુ એ ફિશરની વ્યાખ્યામાં ઇનડાયરેક્ટલી રીતે આવી જાય છે કે અર્થતંત્રની જે ઉત્પાદિત થયેલી વસ્તુઓ કે સેવાઓ છે જેનો અંતિમ વપરાશ માટે અંતિમ ઉપભોગ માટે જે પ્રત્યક્ષ વપરાશ થાય છે તેને આપણે તે વર્ષની રાષ્ટ્રીય આવક કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે વપરાશ ના દ્રષ્ટિકોણથી જ્યારે રાષ્ટ્રીય આવકની વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે આર્થિક સમૃદ્ધિ અને સુખાકારીનું એક મહત્વનું માપ છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ તો કોઈ એક વર્ષ દરમિયાન જે કંઈ પણ વસ્તુઓ અને સેવાઓના ખરેખર થયેલા વપરાશના પ્રમાણને આપણે એમ કહીએ કે ભાઈ આ જે વ્યાખ્યા છે એ જો મર્યાદા જો આપણે કેવી હોય તો એ રીતે કહી શકીએ કે ભાઈ ઘણા બધા જે અર્થતંત્રો મોટા અર્થતંત્રો જેને આપણે કહીએ છીએ એમાં કોઈ વ્યક્તિ કેટલી વપરાશ કરે છે એ વપરાશનું મૂલ્ય મેળવવું ખરેખર બહુ અઘરું કામ છે. દેશભરમાં અસંખ્ય લોકો કોણ કેટલી વપરાશ કરે છે એની જે આધારભૂત માહિતી આપણે મેળવી શકતા નથી. બીજું આપણે એમ કહીએ કે ખાસ કરીને જે ટકાઉ વસ્તુઓ છે કે જેનો સેવાઓનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ તો એ જે સેવાઓ છે આપણે એમ કે ટકાઉ વસ્તુઓ છે કે ભાઈ એ આપણે ઘર વપરાશની વસ્તુઓ હોય કે જાહેર વપરાશની વસ્તુ હોય રસ્તાઓ છે પુલો છે બંધો છે ડેમો છે એનો આખા વર્ષ દરમિયાન કેટલો વપરાશ થયો એ અંગેની ચોક્કસ માહિતી આપણે મેળવી શકતા નથી. એટલે આપણે એમ કહીએ કે આવી જે ટકાઉ વસ્તુ છે એનો સીધો કે પ્રત્યક્ષ વપરાશ મૂલ્ય કાઢવાનું કામ ખરેખર ખૂબ કપરું છે. એટલે આ વ્યાખ્યા જે છે તે અવ્યવહારુ વ્યાખ્યા છે. બીજું આપણે એમ કહીએ છીએ કે ફિશર એવું કહેવા માંગે છે કે ધારો કે એક ટકાઉ વસ્તુનું ઉત્પાદન છે ધારો કે આપણે એમ કહીએ કે કોઈ યંત્ર છે અને યંત્રનું આયુષ્ય 10 વર્ષનું છે અને યંત્રની કિંમત ધારો કે 10,000 રૂપિયા છે તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં 10,000 રૂપિયાનું મૂલ્ય એને ગણવાનું નથી પણ 10 વર્ષનું આયુષ્ય છે એટલે પહેલા વર્ષે એનું જે વપરાશ મૂલ્ય છે તે 1,000 રૂપિયા છે એટલે રાષ્ટ્રીય આવકમાં એ યંત્રનો 1,000 જેટલો 1,000 ના મૂલ્ય જેટલો વપરાશ થયો છે એટલે ખાલી રાષ્ટ્રીય આવકમાં 1,000 રૂપિયાનો સમાવેશ કરવો જોઈએ 10,000 નો નહીં. તો આપણે એમ કહીએ કે આવી રીતે આખા અર્થતંત્રમાં ઘણા બધા મશીનો છે કે ટકાઉ વસ્તુઓ છે તેનું આપણે એમ કહીએ કે વપરાશ આંક મેળવવો ખરેખર ખૂબ કઠિન છે. આપણે કહીએ કે આપણ એની એક છે તો બાળકો અહીંયાથી આપણે પૂરું કરીએ. બોલો કોઈને કઈ તકલીફ? સંભળાય છે તમને કમ્પ્લીટ? આપણે મીટિંગ પૂરી કરીએ એમ તો. હા.